આ ચણા લીધા, કોતરા હોતા છે આખે આખા. હવે આની આપણે દાળ બનાવી છે, તો કેવી રીતની દાળ બને ને એ આપણે જોવું. આની અંદર નાખું છું, તમે જુઓ. નોર્મલ એવું આમાં સેટિંગ છે, ખાલી આ એકવાર આપણે ઓપન કરી નાખશું એટલે દાળ બનવાનું ચાલુ થઈ જાય. જો આવવા માંડ્યા, આની અંદરમાં એક પણ જગ્યાએ તમે જો ક્યાંય પણ ખોતરી નથી રહેતી. કાયદેસર 30 થી 35%, 40% ઇન્કમમાં વધારો થઈ જાય. આજે હું વાત કરું, આ ચણા છે આપણે માર્કેટમાં વેચવા જાઉં તો વધીને તમને કેટલા ભાવ મળે? 45 રૂપિયા, 50 રૂપિયાની કિલો. પણ જો દાળ બનાવીને વેચશું તો 80-90 રૂપિયાનો કિલો વેચાશે, 100 રૂપિયાની વેચાશે. તડકો હોય, છાંયો હોય, વરસાદ હોય, મોટરસાઇકલમાં પલળી જવું હોય અને એવું કંઈ જો ન જ કરવું હોય ને તો તમે તારે મૂંઝાતા નહીં. ખાલી અમારી કંપનીની એકવાર વિઝિટ કરવા આવો કે ગામડામાં તમારે ખેતરની અંદરમાં બેઠા બેઠા એસી ઓફિસમાં કેમ બિઝનેસ કરવો ને. આપણા ખેતરની અંદરમાં મરચું થાય, હળદર થાય, ધાણા થાય, જીરું થાય, ઘણા પ્રકારના બીજા મસાલા પણ થાય છે. તો શું કરી છે આપણે? એમને તૈયાર કરતા નથી કાંઈ અને વેચી નાખી છે. તો વેચવા કરતાં જો આ જ મસાલાને આપણે તૈયાર કરી અને ફિનિશ ગુડ કરીને તૈયાર કરીએ એટલે એની વેલ્યુ એડિશન કહે. મૂંઝાવાનું કાંઈ છે નહીં. તમારી પાસે પૈસા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. લોન મળે છે, સબસિડી મળે છે. મિત્ર, આજ કંઈક તમને નવી જ વસ્તુ સાંભળવા મળશે, નવી જ શીખવા મળશે. કારણ કે તમે ગામડામાં રહેતા હોય અને કાંઈક નવો બિઝનેસ કરવાનું વિચારતા હોય અને ખેતીની અંદરમાં કાંઈક ને કંઈક નવું ઉત્પાદન થતું હોય, અથવા તો શહેરમાં રહેતા હોય અને કાંઈક નવો વિચાર આવતો હોય શું કરવું જોઈએ, તો આજ હું તમને એવી વસ્તુ બતાવવાનો છું કે તમે કાંઈક ને કાંઈક નવું કરો અને કાંઈક ને કાંઈક નવો બિઝનેસ કરો. તો કેવો કરવો જોઈએ કે એની અંદરમાં ક્યારેય મંદી ન આવવી જોઈએ. તો મંદી ન આવે એના માટે શું હોય? તો અમારી કંપની જે છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, એ આજ 20,000થી વધારે લોકોને બિઝનેસમેન બનાવ્યા છે. તો કેવી રીતના ક્યાં ક્યાં બિઝનેસ કરવા જોઈએ ને એ ખાસ કરીને હું તમને આજે એક વસ્તુ બતાવું. ગામમાં ચણા હાલતા હોય તો ચણાની અંદરમાં કેવી રીતનું હોય કે ગામમાં ખેતરમાંથી નીકળે તો તરત આપણે લૂજે લૂજ વેચી નાખતા હોય તૈયાર કરી. તો એને ફિનિશ નથી કરતા, વેલ્યુ એડિશન. તો વેલ્યુ એડિશન કરવા માટે એક નાનું એવું મશીન છે, હું તમને બતાવું છું. આવું ઝીણું એવું કે ગામની અંદરમાં આખા ગામમાં ખાલી 1 કે 2 જણા વચારે, 5 જણા વચારે આવડું નાનું મશીન વચાવી લઈએ ને તો ખેડૂતને જે કાંઈ આપણે ખેતરની અંદરમાં મગ, તુવેર, અડદ કે ચણા કાંઈ પણ થાય છે એને આપણે ખાલી તૈયાર કરીને વેચી નાખીએ. તો હવે વેચતા નહીં ક્યારેય. કારણ કે એના માટે આવું નાનું દાલ મિલ હોય તમારા પરિવારમાં કે તમારા ગામ વચારે કે ભાઈબંધ દોસ્તારમાં, તો આવડું એક મશીન રાખો. આવી જ રીતના ખાલી ચણા રાખવાના. એને આની અંદર આ મશીન અમે એવી ડિઝાઇનથી બનાવેલું છે કે ચણા નાખશો તો એની અંદરમાં દાળ બની જાય. દાળમાંથી સીધા અહીંથી ફોતરા હોય એ અલગ પડી જાય અને એ પણ દાળે સાઇઝ પ્રમાણે અલગ અલગ થઈ જાય. એને ઝીણો ભૂકો થાય ઓલી કોઈ નીકળી જાય, ફોતરા રહીએ બ્લોવરથી ખેંચાઈ જાય. ત્યાર પછી આમાંથી જે કંઈ દાળ નીકળે છે એ સીધી અહીંયા આવશે. એ આજે માની લો 5-10 લાખ રૂપિયાનું મશીન હોય એની અંદરમાં પોલિશ થતું હોય, તો અમે આ એવું નાના મશીનની અંદરમાં દાળને પોલિશ પણ થઈ જાય. ચણા દાળ હોય, મગ દાળ હોય, તુવેર દાળ હોય તો પોલિશ સાથે થઈ અને કમ્પ્લીટ થઈ જાય. એટલે પોલિશિંગ પણ આમાં થઈ જાય. તો જો આવું જ કંઈક મશીન હોય ને તો તમારી કાયદેસર 30 થી 35%, 40% ઇન્કમમાં વધારો થઈ જાય. આજે હું વાત કરું, આ ચણા છે આપણે માર્કેટમાં વેચવા જાઉં તો વધીને તમને કેટલા ભાવ મળે? 45 રૂપિયા, 50 રૂપિયાની કિલો. પણ જો દાળ બનાવીને વેચશું તો 80-90 રૂપિયાનો કિલો વેચાશે, 100 રૂપિયાની વેચાશે. અને જો તમે વેક્યુમ પેકિંગ કરી અને સારામાં સારી પ્રોડક્ટ બનાવીને વેચશો તો 150 રૂપિયા પણ ભાવ વધારો મળી શકશે. એ તમારી ઉપર હોય છે અને આને માટે વેચવાની બહુ ચિંતા કર્યા જેવું નથી. ખાલી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તો અમે શીખવાડશું કેવી રીતનું કરવું જોઈએ. એટલે તમને હું આ દાળ મિલનો ડેમો કરીને બતાવીશ. જો મિત્ર, આ મેં લીધા ચણા થોડાક અમથા જ છે. તમતાર આપણે આટલાની દાળ બનાવીને જોવું કે કેવી રીતની આમાં દાળ બને છે. એટલે આપણે મશીન ચાલુ કરશું. જો મિત્ર, આ ચણા લીધા, કોતરા હોતા છે આખે આખા. હવે આની આપણે દાળ બનાવી છે તો કેવી રીતની દાળ બને ને એ આપણે જોવું. આની અંદર નાખું છું, તમે જુઓ. નોર્મલ એવું આમાં સેટિંગ છે, ખાલી આ એકવાર આપણે ઓપન કરી નાખશું એટલે દાળ બનવાનું ચાલુ થઈ જાય. જો આવવા માંડ્યા, આની અંદરમાં એક પણ જગ્યાએ તમે જો ક્યાંય પણ ખોતરી નથી રહેતી. સીધો જ માલ આવી ગયો, આખા ચણા આવી ગયા. હવે અહીંથી સીધો દાળ બનીને આવે છે. આ દાળમાંથી અહીંયા તૈયાર થાય. નબળો માલ છે એ આખા ચણા અહીંયા નીકળી જાય, નબળું અહીંયા નીકળી જાય ભૂકો અને આલીકોર થઈ જાય. આમાંથી જો આ દાળ અહીંયા ઢગલો થઈ ગયા. આ દાળ જોવો તમે પાલિશ થઈ જાય એટલે અહીંયા તૈયાર થઈને નીકળી જાય. મિત્ર, મેં ચણા આખા નાખ્યા દાળ બનાવી નાખી, જોયું ને તમે? એવી જ રીતનું ખાલી આ તો નોર્મલ એક ખાલી ડેમો જ બતાવ્યો કે આપણે 1 કિલો નાખીને 1 કિલો દાળ કેમ નીકળે ને એના માટે.
આ જ વસ્તુ એક જ મશીનની અંદરમાં 5 પ્રકારની દાળ બને. ચણા દાળ, તુવેર દાળ, મગ દાળ, અડદ દાળ કે મૈસૂર દાળ. કોઈ પ્રકારની દાળ બનાવી હોય તો આ જ રીતની થઈ જાય. એટલે આ જ પ્રોડક્ટની અંદરમાં ખાલી ખેડૂતને ખાસિયત એ જ છે કે એક મશીન હોવાથી એની પ્રોડક્ટની અંદરમાં વેલ્યુ એડિશન થઈ ગયું અને આખા ગામની અંદરમાં આ બિઝનેસ ડેવલપ થઈ ગયો. તો જો આ પરિવાર વચ્ચે લઈ લ્યો અથવા તો આખા ગામ વચ્ચે એક મશીન લઈ લ્યો. મશીનની કેપેસિટી પણ એટલી બધી છે કે 1 કલાકે 100 કિલો લગી દાળ થઈ જાય. તો આખો દિવસની અંદરમાં એક ટન એટલે કે 50 મણથી વધારે 50-60 મણ જેવી દાળ કમ્પ્લીટ થઈ જાય. તો જો આવી જ રીતનું કંઈક ને કંઈક તમારે કરવું હોય તો આ તો એક દાળ મિલની આપણે વાત કરી, એવી ઘણી બધી અમારી પાસે પ્રોડક્ટ છે. આજે નાનો એવો ઘરમાંથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આટાના મશીન છે. ગામની અંદરમાં સોસાયટીમાં ક્યાંય બિઝનેસ કરવો છે તો નાના એવા 5 HP આ પલ્વલાઇઝર મશીન છે કે તમે આની અંદરમાં 35થી વધારે પ્રકારના લોટ તૈયાર થાય. ઘઉંનો લોટ, મકાઈનો લોટ, જારનો લોટ કે પછી તમે બાજરાનો લોટ, ગમે એટલા લોટ બનાવવા હોય બધા જ એક જ મશીનમાં થઈ જાય. કોઈ પ્રકારનું સેટિંગ નથી કરવાનું, નથી હાથ લગાડવાનો. ઉપરથી માલ નાખશો, નીચે આટો તૈયાર થઈ જાય. થોડુંક જો તમારે બ્રાન્ડિંગ લેવલે કામ કરવું હોય તો આ મોટું મશીન છે 7.5 HP એમાં પણ એવી જ રીતના 35થી 38 પ્રકારના લોટ તૈયાર થાય. આપણે વાત કરી એ રીતના બધા લોટ તૈયાર થાય. દાળની વાત કરી દીધી આપણે, બધે દાળ તૈયાર થઈ જાય. બધી 5 પ્રકારની દાળું એની અંદર પાલિશ થઈ જાય ને બધુંય થઈ જાય. એટલે જો આવું જ સરસ મજાનું એક પરિવાર કે એક ગામની અંદરમાં એક મશીન ઇનફ થઈ ગયું. મોટો બિઝનેસ કંઈક કરવો છે થોડાક પૈસાનું રોકાણ કરીને તો પછી આ 20 HP મસાલા મશીન છે. આપણા ખેતરની અંદરમાં મરચું થાય, હળદર થાય, ધાણા થાય, જીરું થાય, ઘણા પ્રકારના બીજા મસાલા પણ થાય છે. તો શું કરીએ છીએ આપણે એમને તૈયાર કરતા નથી કાંઈ અને વેચી નાખીએ છીએ. તો વેચવા કરતાં જો આ જ મસાલાને આપણે તૈયાર કરી અને ફિનિશ ગુડ કરીને તૈયાર કરીએ એટલે એની વેલ્યુ એડિશન કહે. જો નોર્મલ એવું કિલો, 2 કિલો, 5 કિલો, 20 કિલો પેકિંગ કરીને વેચો, ઘણા બધા ભાવમાં ફેર પડશે. કાલે આખા ગામ વચ્ચે એક મશીન હોય ને ઇનફ થઈ ગયું. માની લ્યો કે તમારો પરિવાર મોટો છે અને પરિવાર વચ્ચે આવડું એક નાનું મશીન લેવું છે, 7.5 HP છે. તો આ મશીનની અંદરમાં હળદર, મરચું, ધાણા, જીરું કોઈ પણ વસ્તુ નાખશું આપણે તો મસાલા તૈયાર થઈ અને પીસાઈ કમ્પ્લીટ થઈને સાયક્લોનમાં ઠંડા થઈને નીકળશે. અને એ ગ્રેડર સાથે, ગ્રેડરની અંદરમાં જારી લગાડેલી હોય 20 મેચ, 30 મેચ કે 40 મેચની. આ જારી એવું કામ કરે છે કે તમારે જેવો મસાલો જેટલો બારીક જોતો હોય ને એવો થઈ જાય. ને આ મશીનની અંદરમાં પાણીપુરીનો મસાલો, દાબેલીનો મસાલો, પરોઠાનો મસાલો, પાઉંભાજીનો મસાલો, બધા જ મસાલા આપણી રેસીપી પ્રમાણે થઈ જાય. અને ઘણી વખત લેડીઝને કામમાં શોખ હોય, ઘણી જગ્યાએ જોઈએ લેડીઝો મસાલાના બિઝનેસ કરતી હોય ગામમાં અને એને કાંઈક બિઝનેસ એ હજી વધારે કાંઈક સારો કરવો હોય, રેસીપી સારી હોય તો જો ઘરની અંદરમાં જ બિઝનેસ કરવો હોય ને તો 3 HP નાનું મશીન છે. પણ ગામડામાં બિઝનેસ કરવો બહુ જરૂરી છે. ગામડામાં જ રો મટીરિયલ થાય એને જેવી કોઈ મજા નથી. તો આવું જો નાનું મશીન લગાડીને જો કંઈક બિઝનેસ કરે ને તો બહુ જોરદાર થાય. અને એક નાનું લેબ જેવું કે મોટો બિઝનેસ કરવો છે કે નાનો કરવો છે તો લેબ તરીકે મશીન હાલે. કાંઈ પણ તમારે ટેસ્ટિંગ કરવું, રેસીપી બનાવવી હોય તો મસાલા મશીનની જરૂર પડે. મસાલા બનાવવા માટે શું જોઈએ? આવડું નાનું મશીન હોય થઈ જાય. જો આવું જ કાંઈક તમે વિચારતા હોય કે આપણે કાંઈક જોબ કરવા ગામડામાંથી રહી સિટીમાં જવું છે કે શહેરની અંદરમાં દૂર દૂર અપડાઉન કરવું છે, તડકો હોય, છાંયો હોય, વરસાદ હોય, મોટરસાઇકલમાં પલ્લી જવું હોય અને એવું કંઈ જો ન જ કરવું હોય ને તો તમે તારે મૂંઝાતા નહીં. ખાલી અમારી કંપનીની એકવાર વિઝિટ કરવા આવો કે ગામડામાં તમારે ખેતરની અંદરમાં બેઠા બેઠા એસી ઓફિસમાં કેમ બિઝનેસ કરવો ને એનું માર્ગદર્શન અમે આપશું. તમે જે પ્રોડક્ટ બનાવો છો ને એ પ્રોડક્ટમાં કાંઈક દમ છે. તમે ઉગાડો છો, પાણી પાવ, રાત દી મહેનત કરો, તડકો છાંયો ક્યારેય જોવો નહીં અને બધી આપણો મોલ કાંઈ તૈયાર થાય ને સરસ મજાનો તૈયાર કરી છે પણ ક્યારે યાર્ડમાં વેચવા જાય અથવા તો ગમે એની આપણે વેચાણ કરી છે એમાં પૂરો ભાવ મળતો નથી. જો ભાવ વધારે લેવા માટે કાંઈક કરવું પડે. કાંઈક કરવા માટે કે વેલ્યુ એડિશન કરવાનું હોય તો એના માટે શેની જરૂર પડે કે અમુક ટકાની મશીનરી જોઈએ. હવે ઘણા એને મૂંઝવણો આવે છે કે એકલા મશીન લઈને મોંઘું પડે, એકલાય ન લ્યો. અટાણે કોન્સેપ્ટ હાલી જ રહ્યા છે. ગ્રુપ ઓફ હોય, પરિવાર હોય, ગામ વચારે લઈ અને કાંઈક બિઝનેસ કરો તો આવું જ કાંઈક જાણવા માટે જરૂર અમારી કંપનીની મુલાકાત લેવા આવો. તો એમાં મૂંઝાવાનું કાંઈ છે નહીં. તમારી પાસે પૈસા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. લોન મળે છે, સબસિડી મળે છે, કયા યોજનાની અંદરમાં કેટલો ફાયદો થાય એનું પણ અમે ગાઈડલાઈન આપશું. બીજી વાત એ છે કે હાલો કે એને બિઝનેસ કરવો છે, તમે ખેડૂત નથી તોય ચિંતા કરતા નહીં, શહેરમાં રહ્યો છો તોય ચિંતા કરતા નહીં. કાંઈ પણ બિઝનેસ કરવો હોય તો અમારી પાસે બધી જ પ્રકારની વેરાયટીના મશીન છે. તારે તમારે ગામડામાં રહીને બિઝનેસ કરો તોય ભલે, તમે ખેડૂત ન હોય ને તમારે કંઈક બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તોય તારે અમારી કંપનીની મુલાકાત લેવા આવો છો. હવે માની લ્યો કે તમે ખેડૂત નથી અને ખેડૂત પાસેથી કંઈક કાચો માલ લ્યો અને જો એની પાસેથી સારા ભાવમાં લઈશો તો સારી પ્રોડક્ટ પણ આપશે અને તમે એ પ્રોડક્ટ બનાવશો એ પણ સારી પ્રોડક્ટ બનશે અને એ માર્કેટમાં વેચશો તો એની અંદરમાંય થાય.
એટલે જો તમારે જરૂર ખાલી આટલી જ મહેનત કરવાની છે કે ખાલી અમારી હું અહીંયા ઊભો છું, એ અમારી શાપર વેરાવળ કંપની છે, આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. તમે અહીંયા આવો, આપણે સાથે બેસીને જમશું અને બિઝનેસની વાતો કરશું કે કેવી રીતનો બિઝનેસ કરવો જોઈએ. આજ કેવું છે કે આપણે જમવા બેસી તો રોટલી ખાતા વાર લાગે ને એથી વધારે બનાવતા વાર લાગે હો, અને બનાવતા વાર લાગે ને એથી ઘઉં ઉગાડીને તૈયાર કરતાં એથી વધારે વાર લાગે. એટલે જરૂર તમારે ખાલી બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એકવાર તમે અમારી કંપનીની મુલાકાત લેવા આવો.